બેન સૌનાબેન એવા જ્ઞાનીબેન આપણા ઉમેદવાર હોય, મંચસ્થ બધા મહાનુભાવો હોય અને સામે બેઠેલ કોંગ્રેસ પાર્ટીના અને 18 આલમના બધી સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો અને યુવાનો મિત્રો, તમે ટીવી ઉપર જોયું હશે કે જ્ઞાનીબેન આપણા માટે કેવી લડાઈઓ લડે છે. આમાંથી કોઈ બાકાત નહીં હોય કે જ્ઞાનીબેનને ટીવી ઉપર ન જોયા હોય અને લડતો જોયા હશે અને લડાયાના પરિણામ આવેલા પણ તમને ખબર છે. આપણે ત્યાં ઘણી વખત એવા બનાવો બને છે, બાઈ દીકરી ભાગી જવાના અને લવ મેરેજ કરે ત્યારે મા બાપને પૂછતા નથી. એમાં મુખ્યમંત્રીએ કીધું કે બેન તમે સાચા છો અને આ દિશામાં અમે જઈ રહ્યા છીએ અને આ કાયદો બનાવી રહ્યા છીએ. એ આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. એ આપણી બનાસની આન, બાન અને શાન છે. બેનને સાચવવા માટે, બેનને જીતાડવા માટે, આવા નિડર અવાજને દિલ્હી મોકલવા માટે સોમેનાબેન કોણ છે તમે કદાચ નામ પણ નહીં જાણતા હો, અને આ તો 30 વર્ષથી ટકોરા મારેલો માટલું હોય એવા પૂરેપૂરા અનુભવી અને આપણો 100% ટોપો કરશે. એટલે તમને બધાને મારી સમાજના અને 18 આલમના મિત્રોને વિનંતી કે ઉપરથી વાતો આપશે કે અમે તો આકાશના તારા ઉતારશું, જે બોલો ઓસાડી મેઘ ચડીને આવે એવું આવશે, પણ વરસશે નહીં. આવા ક્ષેત્રવાળા ધંધા થશે. કેવા કોઈની વાતોમાં આવતા નહીં, લોભ લાલચોમાં આવતા નહીં. માત્ર ને માત્ર આપણું લક્ષ્ય આપણી બેન દિલ્હી જાય એના માટે બધા 100% મતદાન કરીએ અને 15 તારીખે બધા બેનનું ફોર્મ ભરાવવા માટે અહીંથી ઢોલ નગારા અને જે સાધન હોય લઈને બધા આવીએ એવી વિનંતી હશતો.